અમદાવાદમાં એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં સોશિયલ મીડિયાને લઈને તકરાર થઈ અને તકરારનું કારણ એક રીલ હતી કે જે રીલ બનાવ્યા બાદ અન્ય વ્યક્તિને ટેગ કરતા આ સમગ્ર મામલામાં તકરાર થઈ હોવાની વિગતો મળી છે। આપણે જણાવીએ કે સાબરમતીમાં ધ્યાન લોઢા નામના યુવકે એક રીલ મૂકી રજત દલાલ નામના ઇન્ફ્લુએન્સરને ટેગ કરતા આ તકરાર થઈ। યુવકે રીલ્સ મૂકતા રજતના લાખો ફોલોઅર્સે આ રીલ પોસ્ટ કરનાર યુવકને મેસેજીસ કર્યા, જે બાદ રજત તથા તેના બે મિત્રો શિવમ અને કૃણાલે મળી નંબર પ્લેટ વગરની ગાડીમાં યુવકનું અપહરણ કર્યું, તેને માર માર્યો તથા માફી માંગતી રીલ બનાવડાવી। જે મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। એ ફોટાને આધારે એને ટેગ કરી અને એ બાબતે એમને ખરાબ લાગે એવી વિગત એમને પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં મૂકેલી હતી। એ કારણે આ કામના આરોપી જે રજત દલાલ જે છે એમને ખોટું લાગેલું અને એમને આ બાબતને એમને દુઃખ લાગતા એમની સાથે બળજબરી કરી અને એની સાથે મારેલા હતા અને ગળદાપાટોનો માર મારવામાં એને ઈજા થયેલી હતી।